અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લાના તારાપુરમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉત્સાહ અને ઉમંગભેર પૂર્ણ થઈ। તારીખ 11 એપ્રિલ 2026 શનિવારના રોજ તારાપુર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી, બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। ઉમેદવારો પોતાના ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને તારાપુર નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા। કાર્યકર્તાઓના નારા, ધ્વજ અને બેનરો સાથે સમગ્ર વિસ્તાર રાજકીય રંગે રંગાઈ ગયો હતો। ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। ઉમેદવારોમાં જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયો છે। સ્થાનિક સ્તરે પણ રાજકીય ગતિશીલતા તેજ બની છે અને મતદારોને આકર્ષવા માટે પક્ષો દ્વારા અલગ અલગ વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે। ત્યારે હવે નજર રહેશે કે આગામી દિવસોમાં યોજાનાર પ્રચાર રેલીઓ અને રાજકીય સમીકરણો પર, જે તારાપુરની ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, મોહમ્મદ રફીક, જે દિવાન કિસ્મત, આણંદ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।